સમાચાર વડોદરાથી મળી રહ્યા છે, જ્યાં મેર કુવામાં પણ હવે નકલી ડિમોલિશન સામે આવ્યું છે, જેને લઈ સ્થાનિક તંત્ર એક્શન મોડમાં છે। ટીડીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા અને ગ્રામજનોના નિવેદન લેવામાં આવ્યા। તાલુકા વિકાસ અધિકારી દિનેશ પટેલે સ્થળ તપાસ કરી ગ્રામજનોની પાસેથી વિગતો મેળવવામાં આવી, તેમની રજૂઆત પણ સાંભળી અને તપાસના આધારે કાર્યવાહી કરવાનું તેમણે આશ્વાસન આપ્યું છે। મેરાકુવામાં જે આવાસ તોડી પાડવા બાબતે જે અરજદારોએ મને આવેદનપત્ર આપેલું હતું ઓફિસે આજે બપોરે, તો એની અત્યારે ઘટનાસ્થળ સ્થળે રૂબરૂ મુલાકાત કરી આગળ જે પણ દોષિત હશે એની સામે કાર્યવાહી કરવા માટે પંચકેસ રોજકામ કરવા માટે અમે આવેલા છીએ। તો આવાસ લાભાર્થી જેટલા પણ છે અહીંયા એમને રૂબરૂમાં પંચકેસ કરીને નિવેદન લઈ અને આગળની ઘટતી કાર્યવાહી કરવામાં આવશે। 19 આવાસ હતા। હવે તલાટી કમ મંત્રીના રેકોર્ડમાં કેટલા આવાસ છે એ પણ ચેક કરવામાં આવશે અને જે પણ દોષિત હોય આ ગેરકાયદેસર રીતે તોડી પાડે છે એની સામે કાર્યવાહી કરવામાં આવશે।